તડકા કે છાયણામાં સુકાવ્યા વગર આખા વર્ષ માટે છાશનો મસાલાની એકદમ નવી અને સરળ રીત લઈને આવી છું, જેનાથી તમે ઇન્સ્ટન્ટ છાશનો મસાલો બનાવી શકો છો। તો આ છાશનો મસાલો બનાવવા માટે આપણે સ્ટ્રેનરની અંદર 1.5 કપ જેટલા ફુદીનાના પાન લીધા છે, જે એકદમ તાજા અને કૂણા છે, અને સાથે આપણે કૂણી દાંડીવાળી કોથમીર લેશું। તો જે જાડી દાંડીવાળો ભાગ હોય એને આપણે કાઢી લેશું। તો 2 કપ જેટલા આપણે સામે કોથમીર લીધી છે, એટલે કે ધાણા લીધા છે। 1.5 કપ ફુદીનાના પાન ને 2 કપ આપણે કોથમીર લીધી છે। હવે આને આપણે સારી રીતે પાણીથી ધોઈ લેશું, જેથી એનામાંની જે ધૂળ કચરો હોય એ દૂર થઈ જાય। પાણીથી ધોઈ લીધા બાદ હવે આના અંદરનું આપણે વધારાનું પાણી નિતારી નાખ્યું છે, અને આ રીતના કિચન નેપકિન ઉપર આપણે એને પાથરી દઈશું, જેથી વધારાનું પાણી છે એ નેપકિનમાં શોષાઈ જશે। સ્પ્રેડ કરી લીધા પછી આપણે નેપકિનની મદદથી ઉપરથી આવી રીતે દબદબાવી દઈશું। ડેબ ડેબ કરવાથી વધારાનું પાણી શોષાઈ જશે, એટલે આપણા પાંદડા છે એ ફટાફટ કોરા થઈ જશે। વધારે જોર લગાડીને નહીં, આપણે દબાવી હળવે હાથોથી દબાવીશું। તો અહીં હવે આપણા બધા પાન કોરા થઈ ગયા છે। તો આજે હું ફુદીનાના પાન અને કોથમીરને સુકાવવા માટે ઓવનનો યુઝ કરી રહી છું। જો તમારા ઘરમાં ઓવન ન હોય તો તમે પંખાની નીચે ને સુકાવજો, પણ તડકામાં ના સુકાવતા। પંખામાં સરસ એનો લીલોછમ કલર જળવાઈ રહે છે। તો મેં અત્યારે ઓવનમાં થોડાક ફુદીના અને કોથમીરના પાન નાખી દીધા છે। પછી ઓવનને આપણે બંધ કરી દઈશું, અને માઇક્રો મોડમાં આપણે 900 ડિગ્રી ઉપર આપણે અત્યારે 7 મિનિટ સેટ કરી લઈશું। પછી આપણે 1 મિનિટ પછી આપણે સ્ટોપ કરીને જોશું, તો લગભગ 2.5 થી પોણા 3 મિનિટનો સમય લાગે છે। અહીં 7 મિનિટે આપણે ઓન કર્યું છે ને 5:58 જોયું, તો પાંદડા છે એનામાંનું ભેજનું પ્રમાણ આવી રીતે છૂટું પડે છે। તો આવી રીતે એકવાર એને ઉથલ પાથલ કરી લઈશું, અને ફરી પાછું આપણે સેટ કરીશું। તો 4:35 આપણો ફુદીના અને કોથમીરના એકદમ સૂકા થઈ ગયા છે, ડ્રાય થઈ ગયા છે, જોઈ શકો છો બુરું થઈ જાય છે। એટલે વધારે આપણે નહીં એને રોસ્ટ કરી, નહીં તો એ કાળા પડી જશે। અહીં તમે જોઈ શકો છો એકદમ લીલોછમ કલર એનો જળવાઈ રહ્યો છે। તો આવી રીતે મેં બધા કોથમીર અને ફુદીનાના પાન તૈયાર કરી લીધા છે, ને આ આપણો ડ્રાય પાવડર તૈયાર થઈ ગયો છે। કલર જોઈને જ તમને ગમી ગયું હશે કે ભાઈ કેટલો સરસ લીલોછમ કલર આનો જળવાયો છે, જે તડકામાં નથી થતું। હવે આને આપણે સાઈડમાં મૂકી દીધું છે। એક પેનની અંદર આપણે 1/4 કપ જેટલા આખા ધાણા લીધા છે, અને છાશના મસાલાનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ એટલે કે છે આખું જીરું। જીરું વગર તો છાશનો મસાલો અધૂરો જ છે। તો એ પણ આપણે 1/4 કપ જેટલું લીધું છે। સાથે આપણે 1 ટેબલસ્પૂન જેટલી કાચી વરિયાળી નાખીશું। તો વરિયાળી છે એ ખોરાકને પચાવવાનું કામ પણ કરે છે, અને મસાલામાં પણ એ સરસ સુગંધ આપે છે। સાથે 1 ટીસ્પૂન જેટલો અજમો નાખ્યો છે। તો અજમો અને વરિયાળી છે એ ખાવાનું પચવામાં મદદરૂપ થાય છે। 1/2 ટીસ્પૂન જેટલા મરીના દાણા નાખ્યા છે, ને ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે થોડીક સુગંધ આવે, થોડાક દાણા તડતડ થવા માંડે ને ત્યાં સુધી આપણે એને શેકી લઈશું। અહીં આપણે બહુ કલર નહીં આપીએ એ વાતનું ધ્યાન રાખજો। સેજ કેવો ગોલ્ડન બ્રાઉન કલર ઉપરથી દેખાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। તો લગભગ 2 થી 2.5 મિનિટ જેટલો સમય થયો છે। ત્યારબાદ તમે જોઈ શકો છો ચટકવા માંડ્યું છે, એટલે હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું, કારણ કે પેન આપણું ગરમ છે। જો એમાં રાખશું તો બધું વધારે શેકાઈ જશે, અને જેના કારણે મસાલો કડવો ટેસ્ટ કરી શકે છે। હવે આ મસાલાને આપણે એકદમ ઠંડુ પાડી લીધા પછી પીસીશું। તો મિક્સર જારની અંદર બધો મસાલો ટ્રાન્સફર કરીને 1 ટીસ્પૂન જેટલું આપણે હિંગ નાખી છે। હિંગ અચૂકથી નાખજો, એનાથી ફ્લેવર સુગંધ સરસ આવે છે, અને મસાલો છે એ ખોરાકને પચાવવામાં મદદરૂપ થાય છે। હવે મસાલાને પીસતી વખતે પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આવી રીતે ઓન ઓફ કરીને આપણે પીસવાનું છે। જો એક ભેગું પીસીશું તો મસાલામાંથી તેલ છૂટું પડી જશે, ને આ મસાલાને તમે લાંબા સમય સુધી સાચવીને નથી રાખી શકતા। સાથે ટેસ્ટમાં પણ ફરક પડી જાય છે। તો જેટલો ઝીણો પાવડર તમને જોઈતો હોય ને એ રીતે તમારે અહીં એને પીસવાનું છે। તો અહીં પીસાઈ ગયા પછી આપણે સ્ટ્રેનરમાં આને ગાળી લેશું, એટલે આપણે એકદમ ફાઇન પાવડર મળે, અને જે પણ કોઈ પણ પાર્ટિકલ્સ મોટા રહી ગયા હોય તો જેને આપણે ફરીથી પીસી શકીએ છીએ। તો આવી રીતે હવે સ્ટ્રેનરની મદદથી આપણે એને ચાળી લેશું, જેથી એકદમ ઝીણો પાવડર આપણો તૈયાર મળે। જો તમને આ રીતનો જાડો પાવડર પસંદ હોય તો તમે એઝ ઇટ ઇઝ આની ઉપયોગમાં લઈ શકો છો।
આ મસાલાને તમે એરટાઇટ કન્ટેનરની અંદર ફ્રીજ વગર જ ફ્રીજની બહાર જ તમે 1 વર્ષ સુધી સાચવીને રાખી શકો છો. તો આવી રીતે સ્ટ્રેન કર્યા પછી આ રીતનો છેલ્લે જાડો દરદરો ભાગ મળે છે, જેને આપણે ફરી પાછું પીસીને આ જ મસાલાની અંદર નાખી દીધું છે. હવે આની અંદર હું અત્યારે સિંધવ મીઠુંનો ઉપયોગ કરી રહી છું. તો મેં અત્યારે અડધા કપ જેટલું સિંધવ મીઠું લીધું છે. જો તમે સિંધવ મીઠુંને પ્લસમાં સાદું મીઠું ઉપયોગમાં લેવો હોય તો તમે 1/4 કપ જેટલું સિંધવ મીઠું અને 1/4 કપ જેટલો રેગ્યુલર મીઠાનો ઉપયોગ કરજો. મેં આખા મસાલામાં સિંધવ મીઠુંનો જ ઉપયોગ કર્યો છે, કારણ કે એ નુકસાન કરતા નથી અને સાથે આપણા સેહત માટે પણ ફાયદાકારક છે. અને 1 ટેબલ સ્પૂન જેટલો આપણે સૂંઠનો પાવડર નાખ્યો છે. તો તમે જોયું હશે કે બજારમાં જે મસાલા છાશ મળતી હોય છે એનામાં આદું નાખવામાં આવે છે. તો આદુની જગ્યાએ અત્યારે આપણે સૂંઠનો ઉપયોગ કર્યો છે. અને જો આ મસાલા છાશમાં તમને મરચું ભાવતું હોય ને તો જેમ આપણે કોથમીર અને ફુદીનાને સુકાવ્યા એવી રીતે મરચાંના ઝીણા ઝીણા ચીર્યા કરીને મરચાંને સૂકવીને પણ તમે આનામાં ઉપયોગમાં લઈ શકો છો. હવે છેલ્લે આપણે ફુદીના અને કોથમીરનો જે પાવડર બનાવીને તૈયાર રાખ્યો હતો ને એને આવી રીતે ક્રશ કરીને નાખીશું. તો જોઈ શકો છો કેટલો સરસ લીલોછમ આપણો આ પાવડર તૈયાર થયો છે. આવો જ લીલોછમ પાવડર તમે ઘરમાં પંખા નીચે જો સૂકવશો ને તો આવો જ પાવડર તૈયાર થશે. તો જો કોઈના ઘરમાં અવન ન હોય તો તમે એ પ્રોસેસ પણ ફોલો કરી શકો છો. સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને આ મસાલો આપણો તૈયાર છે. હવે આ મસાલામાંથી મસાલા છાશ પણ બનાવીને જોઈ લઈએ. તો જેના માટે મેં મિક્સર જાર લઈ લીધું છે. એની અંદર આપણે અડધા કપ જેટલું દહીં નાખીશું, સાથે 2 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને તૈયાર કરેલો મસાલો નાખીશું. અગેન અહીં એક વસ્તુ શેર કરવા માંગીશ કે જો તમને સિંધવ મીઠું છે એ થોડુંક ખાવામાં મોડું લાગતું હોય છે, તો જો તમે મોડું ખાવાનું થોડુંક પસંદ ન કરતા હો તો તમે આની અંદર રેગ્યુલર મીઠાનો ઉપયોગ કરી શકો છો. તો 1/4 કપ જેટલું સિંધવ અને 1/4 કપ જેટલું રેગ્યુલર મીઠાનો ઉપયોગ કરવાનો. હવે 1 ટીસ્પૂન જેટલો છાશનો મસાલો નાખીને આપણે ફેરવી લીધું છે મિક્સરમાં અને આપણી આ મસાલા છાશ તૈયાર છે. તો લાગી રહી છે ને એકદમ બજારમાં પેકેટમાં મળતી હોય એવી મસાલા છાશ. તો એકવાર આ રેસીપીથી ઘરે છાશનો મસાલો અચૂકથી બનાવજો. અને મારા વિડીયોઝ તમે કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોઈ રહ્યા છો એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં, જેથી મને પણ ખ્યાલ પડે કે મારા વિડીયો ક્યાં ક્યાં અને ક્યાં સુધી પહોંચ્યા છે. હું ફરી મળીશ હજી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.